બા બા તમે શું કરો હો? કાંઈ નહીં, યાર જો સિલાઈ કરું છું. બા મારે આજે તમને એક વાત કરવી છે. હા બોલ ને મારી દીકરી, શું વાત કરવી તારે? બા આજે મને બાજુવાળા માસીએ કીધું કે કાલે દિવાસો હે, દશામાના વ્રત ચાલુ થાય છે. તો મેં કીધું લાવ હું મારા બાને કહું, અને મારે પણ દશામાના વ્રત કરવા છે. હા દીકરી, મારક બતાવે ઈ માં દશામાં, અને દુખિયાના દુઃખ દૂર કરે ઈ દશામાં. જેવી તારી ઈચ્છા, તું વ્રત જરૂર કરજે મારી દીકરી, જરૂર કરજે. બા આજે હું બહુ રાજી હું, અને મને દશામાની ભક્તિ લાગી છે, અને હું દશામાના વ્રત જરૂર કરીશ. પણ બા દીકરી કોણ કેતા રોકાઈ કેમ ગઈ? શું વાત છે તારા મનમાં? શું તું વિચાર કરસ? હું દશામાના વ્રત જરૂર કરીશ. માની મૂર્તિ લેવી છે, અને કાચી માટીની હાંડડી લેવી છે, પણ હું ક્યાંથી લાવીશ બા? આ દીકરી તારી વાત સાચી છે. તારા બાપુ ઘણા વખત થી પરદેશ ગયા છે, અને આપણે મા દીકરી આ ગુજરાન હલાવી સિલાઈનું કામ કરી લે. હા બા, એટલે જ તમને વાત કરું છું. હવે મારે શું કરવું? મારા મનમાં તો ઘણો ઉમંગ છે કે હું માના વ્રત કરું, પણ હવે મારે દશામાના વ્રત કેમ કરવા બા? હા દીકરી, તું એક કામ કર, તું તારા કાકા આગળ જા. તારા કાકા ભક્તિ ભાવ વાળા છે, એ તારી મદદ જરૂર કરશે. હા બા, એ તો મને યાદ આવતું જ નથી. લાવ કાકાને વાત કરું. હા દીકરી જા, પણ તારા કાકી કઈ કડવા વેળ બોલે તો સાંભળી લેજે, એની સામે કઈ બોલતી નહીં. ભલે બા, હું કાંઈ નહીં બોલું, અને હું જાઉં છું કાકા પાસે. જય દશામાં. હા દીકરી, જય દશામાં. હે દેશ દેવી દશામાં, મારી દીકરીની રક્ષા કરજો, અને મારી દીકરીને ભેળે રહેજો માં, ભેળે રહેજો. કાકીમાં શું કરો છો? જોને દેખાતું નથી, હું કામ કરું છું. બીજું શું કરતી હોય? અને તારી માને એટલી ખબર ન પડે કે લાવ માં દેરાણી પાસે જામ, થોડુંક કામ કરાવું. હમણાં બપોરના 12 વાગશે એટલે જમવા ટાણે બે માં દીકરી આવી જાય. કાકીમાં મારા બા આવતા જ તા, પણ થોડુંક સિલાઈ કામ બાકી હતું એટલે એ કરીને આવશે. હા સારું, તો પેલા ઈ બોલ, તું શું કરવા આવી અહીંયા? કાંઈ નહીં કાકીમાં, મારા કાકા ક્યાં ગયા? મારે મારા કાકાનું કામ હતું એટલે હું આવી હતી. શું તું તાર કાકીને વાત નહીં કર? એ વળી શું કામ હે તાર કાકાનું, કે તાર કાકાને જ કહેવાનું હે? ના ના કાકીમાં, એવું કાંઈ નથી. એમાં વાત એવી છે ને કે દશામાના વ્રત આવે છે, અને મારે વ્રત કરવા છે. તો માની મૂર્તિ જોઈ અને કાચી માટીની સાંઢળી લેવી પડે, અને અમારી પાસે પૈસા નથી, એટલે મેં કીધું લાવ કાકા પાસે જાઉં, એટલે કાકા મારી મદદ જરૂર કરશે. ઓહો હો, આ જો આવી ગયા માંગવા. મંદિર ખુલ્લું નથી કે ભિખારી આવ્યા નથી? લે કાકીમાં, અમે કાંઈ થોડા ભિખારી હી, તમે આવું કેમ બોલો હો? ઓહો, તો શું કરું? અહીંયા કઈ ખજાના નથી ડાયટા તો કાકા તમારી મદદ કરે. આ તાર બાપ વહી ગયો પરદેશ, અને ક્યાંથી મોકલાવે પૈસા? હા કાકીમાં, મારા બાપુ આવશે એટલે અમે તમારી પાઈ ચૂકવી દેવું. કેટલાય સમયથી આ મારા બાપુ પરદેશ ગયા, હવે કેદી આવે એ તમારી દશામાને ખબર. આ તારો બાપ અહીંયા દેણા કરીને ભાગી ગયો હે, અને આ મા દીકરીની જવાબદારી અમારી ઉપર થોપતો ગયો હે. અરે કાકીમાં, આવું ન બોલો તમે. ઓહો, તમારે બોલવું શું? આ મા દીકરીની ફરમાઈશ જ પૂરી નથી થતી. અમારે કઈ અહીંયા ખજાના નથી ડાયટા. ભલે કાકીમાં, હવે મારે તમારા રૂપિયા નથી જોતા. દશામાની ઈચ્છા હશે તો હું દશામાના વ્રત જરૂર કરીશ. હાલામાં હાલતી થા, કે તાર દશામાને પૈસા આપી જાય. હાલી નીકળી હો અભાગી. આ અભાગણી મરે તો સારું, અને કા પછી બે માં દીકરી આ ઘર છોડીને વહી જાય તો અમારે શાંતિ.
અરે મારી લાડકી દીકરી, અહીંયા એકલી કેમ બેઠી હો? શું વાત હે? કાંઈ નહીં કાકા, બસ. ના, તું ઉદાસ હો. શું વાત હે? કે તારા કાકાને? ના કાકા, કાંઈ વાત નથી. અરે મારી દીકરી, કાંઈક તો તારા મનમાં વાત હે, તો જ તું આમ ઉદાસ બેઠી હોય. શું કામ મૂંઝાસ? તારા કાકાને કે હાલ. તને તારા કાકાને હમે નો કેમ તો. અરે અરે કાકા, આ શું બોલો હો તમે? બોલ ને દીકરી, શું વાત હે? મને કે વાત જે હોય. અરે કાકા, વાત એવી છે ને કે હું તમને કેમ કહું, મારી જીભ નથી ઉપડતી. અરે દીકરી, શું થયું? તને તારા કાકીએ કાંઈ કીધું? ના ના કાકા, મને કાકીએ મને કાંઈ નથી કીધું. દીકરી બોલ ને, શું વાત છે? અરે કાકા, મારે દશામાના વ્રત કરવા છે. મારા મનમાં ઈચ્છા જાગી છે કે હું દશામાના વ્રત કરું, પણ વ્રતમાં કાચી માટીની સાંગડી જોઈ એ તો હું બનાવી લઈશ, પણ મારી ઈચ્છા છે કે મૂર્તિ લેવી છે અને માનો પૂજાપો પણ લેવો પડશે, અને મારી મા દીકરી પાસે પૈસા નથી. અરે દીકરી, એમાં તું આટલી બધી શું મૂંઝાશ? તું દશામાના વ્રત જરૂર કરજે. માની પણ ઈચ્છા છે કે તું દશામાના વ્રત કર દીકરી. અને દશામાં તો કળિયુગની જાગતી દેવ છે, અને તને દશામાની ભક્તિ લાગી છે દીકરી. અને રહી વાત માની મૂર્તિની, તો હું દશામાની મૂર્તિ લઈ આવીશ. મારી દીકરી, જા તું દશામાના વ્રતની તૈયારી કર. અરે કાકા, આ વાત સાંભળી હું બહુ ખુશ છું. મા દશામાં તમારી બધી મનોકામના પૂરી કરે, અને મારા મનમાં રોમ રોમ મા દશામાની ભક્તિ છે. માની પણ ઈચ્છા હશે ને કે હું માના વ્રત કરું, એટલે જ મેં તમને મારી પાસે મોકલ્યા. અને હાલો, હું હવે દશામાની તૈયારી કરું. આ મારી દીકરી ઊભી રહે. આલે આ પૂજાપાના પૈસા. આ તું પૂજાપો કાલ લઈ આવજે, બરોબર? અને હું માની મૂર્તિ સવારે લઈ આવીશ. ભલે કાકા. દીકરી, અને એક વાત તું સાંભળ હતી. આ વાતની કોઈને ખબર ન પડી જોઈએ કે મૂર્તિ હું લઈ આવીશ ને પૂજાપાના પૈસા મેં દીધા. અને ખાસ કરીને તારા કાકીને તો કહેતી જ નહીં. ખબર હે ને તારા કાકીનો સ્વભાવ કેવો છે? કૂતરા જેવો. દીકરી, હા કાકા, હું આ વાત કોઈને નહીં કરું. હાલો કાકા, હું જાઉં. જય દશામાં દીકરી. જય દશામાં. હે મારી દશામાં, અમારી લાડકી ભત્રીજીની લાજ રાખજે માં. ઈ તમારા વ્રત કરે માં, એના વ્રતમાં કઈ વિઘન નું આવે. એના ભેળે રહેજે દશામાં, એના ભેળે રહેજે. જય દશામાં. જો દીકરી જંકુ, દશામાની મૂર્તિ આવી, માને વધાવી લે. હા કાકા, હાલો હું આરતીની થાળી લઈને આવું. ભક્તોની ભીડ ભાગવા હે માડી થઈને આવે રખવા, પણ મામ તાળું મારી દશા બાવડી જ રે. અરે રે વો હેતી જમાડે કંસાર.
હે દેશ દેવી દશામાં, મેં તન મનથી તમારા વ્રત કર્યામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો દશામાં, માફ કરજો માં. અરે આ કોનો અવાજ આવે છે? આ કોણ દાંત કાઢે છે? હે દીકરી હું દેવી દશા તારી વારે આવી છું. હે દશામાં, આજ તમારું જીવન ધન્ય થઈ ગયું માં, ધન્ય થઈ ગયું. મીનાવાડાના દેવી દશામાં તમે મારા સન્મુખ. જય હો દેવી દશામાં, તમારી જય હો માં. અરે દીકરી, તારી ભક્તિ સાચી છે. હું તારી ભક્તિથી પ્રસન્ન છું મારી લાડકી દીકરી. જય હો દેવી દશામાં, તમારી જય હો. અરે દીકરી, તારા પણ જ્યારે જ્યારે સંકટ પડે ત્યારે તું તારી દેવી દશાને યાદ કરજે. હું તારી વારે આવીશ અને તારી રક્ષા કરીશ દીકરી. જય હો મારું માવતર દેવી દશામાં, તમારી જય હો માં, તમારી જય હો. અરે દીકરી, જા મારા વ્રત ચાલુ કર. શ્રદ્ધાથી મારું નામ લે. હું દેવી દશા તને મારી શક્તિ પ્રદાન કરું છું. હે દશામાં, આજથી હું તમારા વ્રત કરીશ માં. નથી હું કઈ મંત્ર જાણતી કે નથી કઈ વાર્તા જાણતી માં. મારી ભક્તિ સ્વીકારી લેજો માં, સ્વીકારી લેજો. બસ મારું હૃદય તો તમારું નામ છે માં. જય હો દશામાં, તમારી જય હો માં. અરે દીકરી, હું આ તારી ભક્તિની લાજ રાખવા આવી છું. દશે દિશાએ મારો વાસ છે દીકરી. તું આંખ બંધ કરીને મને યાદ કરજે. હું તારા રખોપા કરવા આવી. જય હો દશામાં, તમારી જય હો માં, તમારી જય હો. એ માં, તું દીકરી માની સ્થાપના થઈ ગઈ? હા કાકા, માની સ્થાપના પણ થઈ ગઈ ને આરતી પણ થઈ ગઈ. લ્યો કાકા માની પ્રસાદી. દેવી દશામાં. ઓહો, આ કાકા ભત્રીજીની પૂજા તો બહુ આવેલી. હવે આ દશામાં કરતા આમ કામે વળગો. દશામાં ઘરે રોટલા દેવા નહીં આવે. જરા પણ જીભ એટલે કાપરો નથી. જેમ આવે એમ બોલસ. હવાર માં તો શાંતિ રાખ. હવે શાંતિ ગઈ શમશાનમાં. કામ કરતા હોય ઈ કરો ને અને કામે વળગો. અને સાચી સમજણ તો તમારી પાસે જ રાખો. ભલે ચંપુ કચરા પોતા કર ઝડપથી. હાલો કાકી, હું હમણાં આવી, તમે જાઓ. અરે કાકી, હજી મેં કચરો કાઢ્યો અને પોતું કરવું. અને તમે આમ કચરો શું કરો છો? દેખાતું નથી કે હું પોતું કરું? આવા ખોચરા વેડા શું કરો છો? લે લે, આપણને તો મોઢું આવ્યું. તો આવી રીતે વાત કરસ તો કાકી આરે હે કાકી મૂકી દ્યો. કાકી મૂકી દ્યો. કાકી મૂકી દ્યો. લાગે હે તું એમ નહીં માન. બચાવો, બચાવો. હે દશામાં મારી રક્ષા કરો. બચાવો, બચાવો. હે દશામાં મારી રક્ષા કરો માં. હે માં, હે બચાવો. હે દશામાં, હે માં, હે બચાવો.
તમારે કેમ વાત કરવી એની સંસ્કાર હે કાંઈ? દેરાણી, આ તમારા સંસ્કાર છે કે આવી રીતે મારી દીકરીને મારો છો તમે? જેઠાણી બા, બોલવામાં ધ્યાન રાખજો હો. તમે અમારા રોટલા ખાવો, તમારો ઓર કમાઈ નથી આવતા. હા, આટલી જ અમારી મજબૂરી છે એટલે જ અમે મારી દીકરી ચૂપ થઈને આટલું સહન કરીશું. હા જાઓ, સહન કરાવવાળી મા દીકરી ઘરમાં ઘણાય કામ હે, કામ કરો. આ જાઓ. દીકરી, દશામાં બધું જોવે જ છે, બધું હારાવાના થઈ જશે. હાલો. અરે તે મારી દીકરી પર હાથ ઉપાડો. હવે જો તને આ પાપની સજા મળે હવે ભોગવ. અરે આ કોણ બોલે છે? અરે આ કોણ બોલે? હું સાંભળીવાળી દેવી દશા. અરે આ ઝાપટ કોણ મારે? અરે આ ઝાપટ કોણ મારે? અરે આ હાથ કોણ ચાલી મારે? અરે આ મને શું થઈ ગયું? આ કોણ મારે રસાયું? જા મારી દીકરીના પગે પડ અને માફી માંગ, નકર હું તને મૂકીશ નહીં આજે. હે દશામાં, હું હમણાં જ જાઉં ને માફી માંગુ, માફી માંગુ. મને માફ કરી દે દીકરી, મને માફ કરી દે. મેં તારા ઉપર હાથ ઉપાડ્યો દીકરી, મને માફ કરી દે. અરે દેરાણી, તારી આવી દશા? શું થયું તને? કેમ તને આવું લાગ્યું? અરે કાકીમાં, આ શું? તમને આ શું લાગ્યું કપાળમાં? મને મારા પાપની સજા મળી છે. મને દશામાનો કોપ ઉતર્યો મારા ઉપર. હે દશામાં, મારા કાકીને સાચી સમજણ આવી ગઈ છે માં, એને માફ કરી દ્યો માં, માફ કરી દ્યો. મારી દીકરીનું રૂવાણ પણ ખાંડું ન હોવું જોઈએ હો. આ વાત યાદ રાખજો, નકર હું તારી આખું ઘર કાઢી નાખીશ. માફ કરો મને દેવી દશામાં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. ખમૈયા કરો માં, ખમૈયા કરો. અરે દીકરી, તારા કહેવા પર હું તારી કાકીને માફ કરું છું. જા દીકરી જા. બોલો દશામાની જય, દશામાની જય. જે મારા વ્રત કરશે, મારી પૂજા કરશે, હું એની સદા રક્ષા કરીશ. પણ જે મારા વ્રતનું અનાદર કરશે, ઈ મારા દર્શનનું ભાગીદાર બનશે. હે દશામાં, જેવા મારી દીકરીને પડ્યા એવા સૌને પડજો. દશામાની જય, દશામાની જય.